ગાંધીનગરમાં 1000 કરોડની જગ્યા ખુલ્લી કરવા મેગા ડિમોલિશન. વહેલી સવારથી દબાણ હટાવવાનું શરૂ. 10 જેસીબી, 15 આઈવા ટ્રક, 700 થી વધુ પોલીસ કાફલો તૈનાત. ગાંધીનગરમાં ફર્યું દાદાનું બુલડોઝર. સાબરમતી નદી કાંઠા વિસ્તારમાંથી 700 દબાણો તોડાયા તો ગુજરાતમાં ફરી એકવાર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરમાં ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફર્યું છે. માર્ગ મકાન વિભાગ અને મહાનગરપાલિકાએ દબાણો હટાવ્યા છે. 500 થી વધુ પોલીસ કર્મીના બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાબરમતી નદી કાંઠા વિસ્તારમાં દબાણો દૂર કરાયા છે. ગાંધીનગરમાં અલગ અલગ વિસ્તાર જેવા કે પેથાપુર, ચરેડી સહિતના સ્થળોએ દબાણો જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. સરકારી જમીન પરના 700 થી વધુ દબાણો તોડવામાં આવ્યા છે કે જેમાં 1 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે. 1 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી તો સવારથી જ મેગા ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ગાંધીનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ જોડાયા હતા. પોલીસ બંદોબસ્ત સાથે મહાનગરપાલિકાની 20 ટીમે દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી હતી. દબાણ હટાવવામાં તે 10 જેટલા જેસીબી મશીનો, 15 ડમ્પર અને 1000 થી વધુ કર્મચારીઓની ટીમ કાર્યરત હતી. ડિમોલિશન વખતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા એસપી, ડેપ્યુટી કલેક્ટર, ડેપ્યુટી કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર હતા અને સરકારી જમીન પર થયેલા 700 જેટલા દબાણો દૂર કરીને 1000 કરોડ રૂપિયાની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી છે.